નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સાવલી તાલુકાના મંજુસર વિસ્તારમાં ગોઈંગ ટુ યમલોક લખી યુવાન ગુમ થઈ ગયો, જેના કારણે પરિવારજનોમાં ચિંતા વ્યાપી છે. મંજુસર વિસ્તારમાંથી એક ચિંતાજનક બનાવ સામે આવ્યો. પિલોલ ગામનો રહેવાસી યુવાન પરેશ પરમાર છેલ્લા 2 દિવસથી ગુમ થયો છે. જાણકારી મુજબ 19 જાન્યુઆરીના રોજ અંદાજિત 7:30 વાગે પરેશ તેના ઘરે માતા મંજુલાબેન સાથે અગમ્ય કારણસર બોલચાલી થઈ અને પછી તે ઘરેથી નીકળી ગયો. ઘરેથી નીકળતા સમયે તેણે પોતાના મોબાઈલ સ્ટેટસમાં ગોઈંગ ટુ યમલોક બાય બાય લખ્યું હોવાનું જાણવા મળ્યું, જેના કારણે પરિવારજનો વધુ ભયભીત બન્યા છે. આ સમગ્ર ઘટનાને લઈને મંજુસર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. હાલ પોલીસ ગ્રામજનો તથા પરિવારજનો દ્વારા વ્યાપક શોધખોળ શરૂ કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી કોઈ ચોક્કસ માહિતી સામે નથી આવી. નમસ્કાર, મંજુબેન, શું બનાવ બન્યો આપણા ઘરે? મારો છોકરા ખાવા બેઠો, હા, તેને ખાધું ને અમે ખખડાયો, બરાબર. તે બાઇક લઈને નીકળી ગયો છે. શું કરે છે? નોકરી કરે તમારો છોકરો કે ભણે છે? ના, નોકરી કરે છે. અને કેટલી ઉંમર હશે એની? એનું 19 રનિંગ ચાલે છે. 19મું વર્ષ. અને તમે વિધવા છો એમ ને? હા. અને તમારા છોકરાની ઉંમર 19 વર્ષ હશે ને? બરાબર. અને બીજું કોઈ કારણ હોય, અગમ્ય કારણ, એના લીધે જતો રહેશે ઘર છોડીને, એવું લાગી રહ્યું છે તમને? એવું કારણ એવું કશું છે નહીં. બરાબર છે. પણ આ ખાધું ના એટલે મેં ખખડાયો એટલે ખાવા બાબતનો તકરાર થાય, એમાં જરા એને ખોટું લાગી ગયું અને રી ચડાઈને જતો રહ્યો. બરાબર છે. એ ગયા પછી તમારે કઈ ફોન પર વાત થઈ એની જોડે કશું? ના, નહીં થઈ. ઓકે. એનો ફોન અત્યારે ચાલુ છે કે બંધ બતાવે છે? બંધ જ છે. ઓકે, કઈ વાંધો નહીં.